ગાઈસ જો અહીંયા મન જો રમાઈ જોવે પાછો એને ખબર પડતી હશે કેમેરો આ બાજુ આવ્યો હે મન તને ખબર પડે હે મન શું ખબર પડે શરમાઈ ગયો તું ઢોલકા વગાડ જા ઓલા ડબ્બા ઉપર જઈને ઢોલકા જો ગાઈસ હું ખમણ લઈને આવી ને મમ્મી પાણી બાટલો અહીંયા છે મમ્મી જો મરચા એમના ફેવરિટ છે પેલા દેવીસા શું છે એની અંદર શું છે લાવ એ આપી દો લાવ આલે લઈએ પછી લઈ આય અંદરથી ક્યાં છે મામા ક્યાં છે દેવીશા ક્યાં મામા ક્યાં દેવીસા મીત મામા તો હમણાં કોણ હતું અમે જતા રોતી હતી તે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે આપણે જો ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ આપણી સાથે કોણ છે બતાવો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો મમ્મી ચા પરોઠા ને મરચા સવારમાં મરચા અને આપણે છે ભાજી અને છે ને અમારે રાત્રે ભાજી બની હોય ને પછી એ ભાજી ગરમ કરીને સવાર ખાવાની બહુ મજા આવે મને બહુ જ ભાવે અને ચલો ભાજી પણ ખાઈ લઈશું ચા નાસ્તો કરી લઈએ પછી આગળ મળીએ થોડીક વારમાં અને જો મિત્રો અહીંયા મને એટલી બધી ભૂખ લાગી ગઈ છે ને કે હવે એનાથી રહેવાતું નથી નહીં બન નહીં રહેવાતું ને બધું હા એ ના પહેરાવાય કાઢ નાખે હા નકર એનું ધ્યાન ત્યાં જ રહેશે હા હું હા ચાલો મન જો અહીંયા ખાવાનું ખાય છે નહીં મન કેવી ભૂખ લાગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો એવી આશા સાથે અમારો નવો આજનો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને અમારી સવાર મન ઉઠે એટલે અમારી સવાર પડે અને મન સૂવે એટલે અમારી રાત પડે અમે આખો દિવસ ઘરમાં એકલા હોઈએ પણ જરાય ઘરમાં અવાજ ના આવે પણ જેવા મન ભાઈ ઉઠે ને એટલે તરત અમારું ચાલુ એટલે અમે ચા પાણી કરી લીધા છે અને મનને જો હું ખવડાવી રહી છું અમે ચા પીતા હતા અને ઉઠ્યો એટલે એને કોઈ દેખાયા નહીં ને એટલે એ પાછો તરત અવાજ આપે કે હું ઉઠી ગયો છું પછી મેં એને કીધું હા હું આવું છું એમ તો ઉતાવળે બહુ આવી જાય તો હજુ તો હું આવું ને પહેલાં તો એને ઉતાવળ એટલી બધી આવી ગઈ એને મનને બધી વાતમાં ઉતાવળ છે કામ કશું નહીં પણ ફટાફટ ખવડાવી નવરા થઈ જાવ એમ પછી ભલે ને આખો દિવસ બેસી રહેવાનું નહીં મમ્મમ કઈ મન કેવું મમ્મમ છે કેવું છે મમ્મમ શું છે મીઠું છે મીઠું ઓઢીને સૂતો હતો ને ઉઠ્યો એટલે થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે ચાદર જો ઉઠાડી દીધી છે ગરમ ઉઠાડું ગરમી લાગે ના ઉઠાડું તો ઠંડી લાગે ભીનું કરે એટલે એને થોડુંક લાગે ઠંડક બેટા પછી પેન્ટ પહેરવાનું મને એટલે ઠંડી ના લાગે તો ગાઈસ જો અત્યારે હું આવી ગઈ હતી મામાના ઘરે અને મામાના ઘરે જો મામી જમવા બેઠા આજ તો ફૂલ ડીશ દેખોડિયાર મામી જો આજ તો ફૂલ ડીશ છે દાળ ભાત શાક પૂરી ખમણ કેમ આજે ફૂલ ડીશ મહેમાન આવ્યા છે એટલે એવું છે ઓકે દાદાના ફ્રેન્ડ આવ્યા છે ઓકે દાદાના ફ્રેન્ડ આવ્યા છે એટલે આજે ફૂલ ડીશ હતી જમવામાં અને બસ અત્યારે તો મામાના ઘરે આવી થોડીક વાર ઘરે જો ખમણ ક્યાંના છે ખમણ જો ગાઈસ હું ખમણ લઈને આવી ને મમ્મીમાં પાણી બાટલો અહીંયા છે મમ્મી જો મરચા એમના ફેવરિટ છે પહેલાં જ મરચાંનું બટકું ભરી લીધું નહીં ને આ ભાઈ અહીંયા રમે છે પાછું નેટ બંધ થઈ ગયું બોલો જીઓ બંધ કરાવી દઉં મેં બંધ કર્યું
ઓકે તો ભલે મેં કીધું આ જીઓ બંધ કરે ના દે. ના મેં બંધ કર્યું. ચલો ખમણ ખાવા. મામીને ત્યાં ખમણ હતા એટલે મામી કે લઈ જા ખમણ. ને ગરમ ગરમ ખમણ મજા આવે ને. મરચા બહુ ભાવે. મને બહારના મરચાં ખાવ. મરચા જેવા મારા સાસુ મરચા ખાઈ ખાઈને મરચા જેવા છે યાર. આ ચીયર્સ કરે છે. યસ 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 યસ. હમણાં એને પેલા આયા ને અનિતાબેન કામવાળા બેન તો બિચારા અહીંયા ખાલી એની નજીક આવ્યા તો એક બૂમ પાડીને તો એવા બી ગયા ના માતા જતા રહ્યા એટલે મને મારાથી કંઈક પ્રોબ્લેમ લાગે છે કે મારી ઉપર 2 દિવસથી ગુસ્સો કરે છે. તો ગાઈઝ જો આજે આપણે છે ને બહુ કાંઈ વ્લોગ લીધો નથી આખો દિવસ, કેમ કે છે ને આખો દિવસ કામમાં જતો રહ્યો છે આપણો. જે તમે આજનો વ્લોગ જોયો ગેમનો ને એનો, તો ગેમના વ્લોગમાં આપણે જે ગેમ રમી તો એ ગેમ અમે એડિટિંગમાં મતલબ કે એના કેમેરામાંથી આવતા જ એને બહુ વાર લાગી ગઈ હતી. તો કેમ કે બહુ મોટી ગેમનો વિડીયો હતો એટલે જીબી મોટા હોય તો આવતો જ નહોતો. એમાં મારો ટાઈમ જતો રહ્યો તો મેં વ્લોગ લેવાનો ટાઈમ મળ્યો નહીં. તો અત્યારે તો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ડાયરેક્ટ સાંજે. અને સાંજે જો અત્યારે આપણું જમવાનું બને છે. શું બનાવો છો મમ્મી? બાજરીના રોટલા અને અડદની દાળ. ઓકે, તો અહીંયા જો આપણા બાજરીના રોટલા બને છે મસ્ત મજાના. અને અહીંયા અડદની દાળ બાફવા મૂકી દીધી છે. આપણે કઈ રીતે વઘારીએ કહીશું, અને તમે કઈ રીતે વઘારો છો એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો. અને મનના વ્લોગ્સ જેણે ના જોયા હોય પ્લીઝ ચેનલ પર જઈને જોઈ આવજો. ગુજ્જુ શિલ્પાબેન કરીને ચેનલનું નામ છે. અને એમાં તમને મનની આખા દિવસની જે દિનચર્યા છે એ તમને જોવા મળશે. એક વ્લોગ આવી ગયો છે, બીજો વ્લોગ કાલે આવશે. અને તમને એના વ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જ હું નીચે આઈડી મેન્શન કરું છું ગુજ્જુ શિલ્પાબેન, તમે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ મનના વ્લોગ જોઈ આવજો. અને મનના વ્લોગમાં પણ અમારા વ્લોગમાં જેવો પ્રેમ આપો છો એવો જ આપજો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે રોટલાને એવું થઈ જાય પછી થોડીક વાર એને મળ્યું. ગાઈ જો અહીંયા મન જો રમઈ જોવે પાછો એને ખબર પડતી હશે કેમેરો આ બાજુ આવ્યો. હે મન, તને ખબર પડે? હે મન, શું ખબર પડે? શરમાઈ ગયું? શરમાઈ ગયો તું? ઢોલકા વગાડ, જા ઓલા ડબ્બા ઉપર જઈને ઢોલકા વગાડ. એવા નહીં વગાડ. હા વગાડ વગાડ. હા, વગાડ. જો કેવી ખબર પડી તરત. જા, વગાડ. ક્યાં છે ડબ્બો? હા વગાડ. અરે વાહ વાહ વાહ. ડબ્બો કીધો એટલે ડબ્બા બાજુ જતું રહેવાનું? જો કેવી ખબર પડી. હે એવી ખબર પડે તને? વગાડ તો ઢોલકા વગાડ, આની ઉપર રાખીને વગાડ. વગાડ ઢોલકા વગાડ. એમ નહીં વગાડવાના, અમે કહીએ ત્યારે નહીં. લે વગાડ. મન ડબ્બો ક્યાં? ડબ્બો ક્યાં છે? લે લો વગાડ. લો વગાડો. હા, નહીં ઉતારે તારો વિડીયો. લો વગાડો. એમ ખાવાનું ના હોય ડબ્બા નાખો. એમાં ત્યાં બિસ્કિટ ભરી દેવાના હો, ડબ્બો ભરી કપડાં ને બધું ભરી દેવાનું. અને બાબા જાય ને એટલે ડબ્બો જ લઈ જવાનો આખો. પકડી લે, પકડી લે ડબ્બાને, પકડી લે. ખાઈ જા, ખાઈ જા. બટકું ભલે. હા ભલે બટકું ભલે. ભરલે બટકું. લે લે ભરી લે, ભરી લે ભલે. હા ભલે. વગાડ ઢોલકા વગાડો. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા છીએ. અને આજે કીધું તો એમ અડદની દાળ ને રોટલા. જો હું તમને બતાવું. જો મસ્ત લસણીઓ, મરચાં, ડુંગળી, અડદની દાળ, રોટલા, છાશ. ચલો જમવા બધા. મસ્ત બની દાળ. પ્યોર કાઠિયાવાડી. મરચાં, ડુંગળી, લસણીઓ, છાશ, રોટલા. તો ગાઈઝ જો આપણે લોકોએ જમી લીધું છે. અને જમીને અત્યારે આપણે જઈ રહ્યા છીએ જાગુ દીદીને અને એમના ઘરે બેસવા જઈએ છીએ. દિવાળી ચાલે છે તો બધાને ઘરે બેસવા જઈએ છીએ. અને મન જો અહીંયા ખાય છે દૂધને રોટલો. હે ને મન, ખાઈ લેજો હા તું. ખાય છે દૂધને રોટલો. ચલો આમ જઈને આવીએ મમ્મી.
અને અમે એને તરત દૂરથી જોઈને એટલે ગાઈઝ અમે જાગૃતિ દીદી ઘરે પહોંચી ગયા હતા અને આ ઢીંગુને અમે આટો મારવા લઈ ગયા હતા અને ઢીંગુ રોવા માંડી હતી હા હવે દાંત કાઢે દેવીશા ગાંડું છે તું કેમ રોયું તું ક્યાં છે મામા ક્યાં છે દેવીશા ક્યાં મામા ગઈ? ક્યાં મામા તો હમણાં કોણ હતું અમે જતા રોતી હતી તે દોડ ન કરાય ખુદી એવી ક્યાં ખબર જે જે કરો તો આમ જે જે કહેતો જે કેમ કરવાના આલે આ પકડ આલે દેવીશા શું છે એની અંદર શું છે લાવ એ આપી દો લાવ આલે લઈએ પછી લઈ આય અંદરથી ક્યાં ગઈ ચોકલેટ ખોવાઈ ગઈ ક્યાં ગઈ લઈ લે એમાં જોરે લઈ લે મામા આપે જો આપે રોડે કરે નાખો. દેવીશાનું નાક ક્યાં છે નાક આઈ રહ્યું કે દેવીશાની મમ્મી ક્યાં ગઈ મમ્મી ચાનો ક્યાં કરવાનું દેસા ચાનો ક્યાં કરવાનું કાનમાં કરવાનું હે ને કે સ્વામિનારાયણ કરવાનું. દેવીશાની મમ્મી ક્યાં ગઈ મમ્મી ક્યાં છે મમ્મી ક્યાં છે મમ્મી સ્વામિનારાયણ કરો સ્વામિનારાયણ તાલી પાડો સ્વામિનારાયણ પાડો તાળી પાડો તો નથી પાડી જાગો ના પાડી જવા દે તું પાડ તાલી પાડ તાલી સસત કરે એ વેખલી તારું નાક ક્યાં છે નાક ક્યાં ગયું તારું નાક ક્યાં ગયું ખોવાઈ ગયું મમ્મીનું નાક ક્યાં છે દેવીસરનું નાક ક્યાં છે એ પગનો આમ ચોરી કર દેસાલ આમ ચોરી કર. આમ ચોરી આ ચપ્પા ચોરી ગરમ મસાલા પાણી પૂરી આમ ચોરી કરો આમ ચોરી લે આમ ચોરી કરલ આમ ચોરી હા ચપ્પા ચોરી ગરમ મસાલા પાણી પૂરી આમ ચોરી ચંપા ચોરી બે હાથથી કરો કે આલે આમ ચોરી ઈ ખાતી કરવા બે હાથથી ગઈ. આમ ચોરી ચંપા ચોરી ગરમ મસાલા પાણી પૂરી કરો બતા આમ ચોરી ચંપા ચોરી ગરમ મસાલા પાણી પૂરી અંતર નાક કેમ દેસા हाँ बोल तो आम चूरी चंपा चूरी गरम मसाला पानी पूरी નાક કેમ દેસા ना क्या छे આ રહ્યું કે દેસા आर्यू बोलो आर्यू ચાલો क्या करवानो ચાલો क्या करवानो દેસા નાક ક્યાં હે આ જો અહીંયા બતાય તો ચાલો કરીને બતાય તો આ જો ચાલો આ ચાલો લઈ લે તો આ લઈ લે આ લઈ લે આ લઈ લે તો આ લઈ લે ચાલો લઈ લે તો ઈગુ ગઈ કરતો તું કરતો ટાટા કહી દે ટાટા બાય બાય કહી દે આમાં ટાટા. ટાટા કહી દે મામા ટાટા કહી દે ટાટા. જાઓ તમે તમે બતાવો કહો તો નહીં બગતા. ચલો જાય છે હો ટાટા. બોલ દે ટાટા કહી દે તમે કહો તો નહીં બગતા. જાય હવે ટાટા કહી દે હાલો ટાટા ટાટા કરો હવે તાતા બોલ તો આમ કે તો તાતા આવજે ના ના કે ને પીછો ટાટા ના અમને છે ના તમારે છે ને હોય હવે ના આવે અમે લોકો દીદીને ઘરેથી આવી ગયા છીએ અને અત્યારે હું ઘરે પહોંચી ગઈ છું હવે આપણે ફ્રેશ થઈ જઈશું અને સૂઈ જઈશું અને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને બ્લોગ ગમતા હોય તો પ્લીઝ બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયારામ બાય બાય